શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 35 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો એવં અંતરમ જ્ઞાનચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુઃ યાન્તિ તે પરમ. અનુવાદ: જે મનુષ્યો જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. ભાવાર્થ: મનુષ્ય શરીર, શરીરના સ્વામી તથા પરમાત્મા વચ્ચે રહેલા તફાવતને જાણવો જોઈએ. એ જ આ 13મા અધ્યાયનું તાત્પર્ય છે. તેણે 8મા શ્લોકથી 12મા શ્લોક સુધી વર્ણવેલ મુક્તિની પ્રક્રિયા જાણવી જોઈએ. ત્યારે જ તે પરમ ગતિને પામી શકે છે. શ્રદ્ધાવાન પુરુષે પ્રથમ ઈશ્વર વિશે શ્રવણ કરવા માટે સત્સંગ કરવો જોઈએ અને ધીરે ધીરે પ્રબુદ્ધ થવું જોઈએ. જો તે સદ્ગુરુના શરણે જાય તો તે જડ પદાર્થ અને આત્મા વચ્ચેના તફાવતને સમજી શકે અને એ જ તેના માટે આધ્યાત્મિક સાક્ષાત્કારના વિકાસ માટે પ્રગતિનું સોપાન બની જાય છે. સદ્ગુરુ અનેક પ્રકારના ઉપદેશો દ્વારા પોતાના શિષ્યોને દેહાત્મ ભાવમાંથી મુક્ત થવાનો બોધ આપે છે. દાખલા તરીકે, ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને ભૌતિક બાબતોમાંથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે. મનુષ્ય સમજી જાય છે કે આ શરીર એ જડ પદાર્થ છે અને 24 તત્વોમાં તેનું વિશ્લેષણ કરી શકાય છે. શરીર સ્થૂળની અભિવ્યક્તિ છે અને મન તથા મનોવૈજ્ઞાનિક અસરો સૂક્ષ્મની અભિવ્યક્તિ છે. જીવનના લક્ષણો આ તત્વોની પરસ્પરની આંતરક્રિયા છે, પરંતુ આની પણ ઉપર આત્મા તેમજ પરમાત્મા છે. આત્મા તથા પરમાત્મા બેઉ જુદા છે. આ ભૌતિક જગત આત્મા તથા 24 તત્વોના સંયોગથી કાર્યશીલ બને છે. જે મનુષ્ય આ સંપૂર્ણ જગતની રચના આત્મા તથા ભૌતિક તત્વોના સંયોગથી થયેલી છે તે સમજી શકે છે અને પરમાત્માની સ્થિતિ પણ જુએ છે, તે જ વૈકુંઠ લોકમાં જવાનો અધિકારી બને છે. આ બાબતો ચિંતન તથા સાક્ષાત્કાર માટે છે અને મનુષ્ય સદ્ગુરુની સહાય વડે આ અધ્યાયની સંપૂર્ણ સમજણ પ્રાપ્ત કરવી જોઈએ. આમ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રકૃતિ, પુરુષ અને ચેતના નામના 13મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો અહીં પૂર્ણ થાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.